નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે યુનિટ 4નો અભ્યાસ કર્યો વોચ યોર વોચ, જેમાં આપણે એક્ટિવિટી 3 સુધીની એક્ટિવિટીનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે એક્ટિવિટી 4નો અભ્યાસ કરીશું. નીચેના સંવાદો વાંચો અને તે પરથી તમારી ઘડિયાળ બનાવો. ખુશી નામની છોકરી છે, તે તેના મમ્મી ભારતીબેન છે તેને કહે છે. અહીં ખુશી અને તેના મમ્મી સંવાદો એક્ટિવિટીમાં આપ્યા છે. મમ્મી, આઈ વોન્ટ ટુ મેક અ ક્લોક. ખુશી કહે છે, મમ્મી હું ઘડિયાળ બનાવવા ઈચ્છું છું. ભારતીબેન, ફોર સ્કૂલ પ્રોજેક્ટ, એટલે ભારતીબેન કહે છે શાળાના પ્રોજેક્ટ માટે. ખુશી, યસ મોમ. ખુશી કહે છે, હા મમ્મી. વોટ આર ધ થિંગ્સ વી નીડ. આપણે કઈ કઈ વસ્તુઓ જોઈશે. ભારતીબેન, વી નીડ અ કાર્ડ સીટ એન્ડ સીઝર. આપણે એક કાર્ડ સીટ અને કાતર જોઈશે. વી કેન યુઝ ધ કવર ઓફ એન ઓલ્ડ નોટબુક્સ. અને આપણે જૂની નોટબુક્સ હશે તેના કવર યુઝ કરીશું. ખુશી, હિયર આર ધ નોટબુક્સ કવર્સ એન્ડ ધ સીઝર. અહીં નોટબુકના કવર અને કાતર છે. આઈ લાઈક અ સ્ક્વેર ફેસ ક્લોક, એટલે કે મને ચોરસ આકારની ઘડિયાળ ગમે. ભારતીબેન, ફાઇન. ધેન કટ ધ કાર્ડ ઇન ધ સ્ક્વેર છે. પછી ચોરસ આકારમાં કાર્ડ શીટને કાપીશું. યુઝ અ સ્કેલ ડિયર, એટલે કે સ્કેલમાં પટ્ટી યુઝ કરીશું. ખુશી, ઓકે મોમ. ખુશી કહે છે, ઓકે મોમ. 15 સેન્ટીમીટર ફોર ઈચ સાઈડ, એટલે કે 15 સેન્ટીમીટર નહીં આપણે કાપીશું. ભારતીબેન, ધેટ્સ ફાઇન. તે સરસ. નાવ ડિસાઇડ ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર એન્ડ માર્ક ઇટ વિથ અ પેન્સિલ. એટલે કે હવે તું નક્કી કર તેનું સેન્ટર, કેન્દ્ર ઘડિયાળનું, અને ત્યાં પેન્સિલથી નિશાની કર. ખુશી, ઓકે, બટ વોટ અબાઉટ ધ હેન્ડ્સ. તે કાંટાઓનું શું, એટલે કે કાંટાઓ વિશે શું? ખુશી એમ પૂછે છે એના મમ્મીને. ભારતીબેન, યુઝ ધ વેસ્ટ ડિયર. વેસ્ટ એટલે કે જે વસ્તુઓ વધારાની હોય તે યુઝ કરીશું. કટ ધેમ વિથ વન સાઈડ એરો. તેમને આપણે એક સાઈડનો એરો કાપીશું. ડોન્ટ ફોરગેટ, ભૂલતી નહીં. વી નીડ 3 હેન્ડ્સ. આપણે કેટલા કાંટાઓ જોઈએ ઘડિયાળના? તો કે 3 કાંટાઓ. ભારતીબેન, ખુશી, ઓ યસ મમ્મા, આઈ નો. ખુશી કહે છે, હા મમ્મા મને ખબર છે, હું જાણું શું. અ મિનિટ એન્ડ હવર એન્ડ અ સેકન્ડ હેન્ડ. મિનિટ કાંટો, કલાક કાંટો અને સેકન્ડ કાંટો. ભારતીબેન, ધેટ ઇઝ કરેક્ટ. તે બરાબર છે. ખુશી, હેન્ડ્સ આર રેડી. એટલે કે ખુશીએ 3 કાંટાઓ તૈયાર કરી નાખ્યા હતા, એટલે કે હેન્ડ્સ આર રેડી, કાંટાઓ તૈયાર છે. નાવ ટાઈમ અ માર્ક ધ ટાઈમ. હવે ટાઈમ ડિસાઇડ કરવાનો હતો. ભારતીબેન, યસ, ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ ફોર 3. એટલે કે પહેલું નિશાન 3 ઉપર કર. 6, 9 and 12. 3, 6, 9 અને 12. ગુડ. નાવ માર્ક. ભારતીબેન, યસ, ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ 3, 6, 9 and 12. ગુડ. પહેલા નિશાની એટલે કે નિશાની કર 6, 3, 9 અને 12 ઉપર. નાવ માર્ક ધ પોઈન્ટ્સ ફોર ધ રેસ્ટ ઓફ ધ નંબર. આ નંબરની નિશાની કર સામે. ખુશી, વોટ કેન આઈ ડુ ટુ કીપ ધ હેન્ડ્સ મૂવિંગ. કાંટાઓ હલાવવા માટે હું શું કરી શકું? ભારતીબેન, ધેટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન. તે સારો પ્રશ્ન છે. યુ ગેસ ફર્સ્ટ. તું પહેલા ધાર અથવા વિચાર.
ખુશી. અ પિન, અ થોર્ન, વોટ એલ્સ? એક પિન અને એક પથ્થર. બીજું શું? ભારતીબેન, અ સ્ક્રૂ ઓલ્સો. ભારતીબેન કહેશે સ્ક્રૂ પણ. ખુશી, યસ, અ સ્ક્રૂ. ઓહ વાવ, માય ક્લોક ઇઝ રેડી. ભારતીબેન, વેલ ડન ડિયર, નાવ યુ કેન ડેકોરેટ એઝ યુ વિશ. તું અત્યારે હવે જેવી રીતે તું ઈચ્છા તે રીતે તેને શણગારી શકા. ખુશી, યે મમ્મા, હિયર ઇઝ અ પોયમ આઈ લર્ન એટ સ્કૂલ. અહીંયા એક પોયમ છે તે જે હું શાળાએ જઈને શીખીશ. લિસન એન્ડ સ્વિંગ વિથ મી. ધેન ન્યૂ કાર્ડ ક્લોક વિથ અ ફ્રેન્ડલી ફેસ મેક્સ અવર હાઉસ a happy place. It ticks and talks to use all day, no matter if we work or play. એક્ટિવિટી 5 તમારા શિક્ષક વિદ્યાર્થીઓને વર્ગમાં જુદી જુદી જગ્યાએ ઊભા રાખશે. તે દરેક પાસે એક ઘડિયાળનું ચિત્ર છે. તે દરેક પાસે જાઓ અને તે દરેક ઘડિયાળનો સમય નોંધો. આ પ્રવૃત્તિ માટે તમને નીચેના ચિત્રો ઉપયોગી થશે. આપણે અત્યારે આ ચિત્ર જોવાના છે ઘડિયાળના, અને તેના આધારે સમય સમજવાનો છે. અહીં આપણને ઘડિયાળમાં 12, 3, 6, 9 એટલા અંકો આપેલા છે. તેના આધારે આપણે ઘડિયાળને સમજીએ. ગુજરાતીમાં તો સૌને સમય જોતા આવડતો જ હશે. આજે આપણે ઇંગ્લિશમાં સમયને કેવી રીતે કહી શકાય તે જોઈએ. જો પેલો કાંટો 6 ઉપર છે અને બીજો કાંટો 8 ઉપર છે, એટલે કે કેટલા વાગ્યા હશે તે આપણે ઇંગ્લિશમાં કહેવાનું છે. તો જુઓ, 8 વાગ્યા છે અને કેટલી મિનિટ થઈ? 30. પરંતુ 30 મિનિટને આપણે ઇંગ્લિશમાં અડધો ભાગ, ઘડિયાળનો અડધો ભાગ છે એટલે તેને હાફ કહીશું. એટલે 8:30. 8 વાગ્યા, 8:30 ને આપણે 8:30 કહીશું. 8:30 વાગ્યા એટલે કે 8 વાગ્યા છે અને તેના ઉપર અડધો કલાક પસાર થયો છે એટલે 8:30. બીજું છે કાંટો 9 ઉપર છે અને 7 ઉપર. એક કાંટો છે તો કે નાનો કાંટો 7 ઉપર છે અને મિનિટ કાંટો 9 ઉપર છે એટલે પોણો ભાગ બાકી છે, તેને ક્વાર્ટર કહીશું. તો કે 4:45. 5 વાગવામાં 15 મિનિટની વાર છે એટલે 4:45 થયા છે, તેને આપણે 4:45 કહીશું. પહેલો કાંટો 5 ઉપર છે. અહીં આપણે મિનિટ એન્ડ અને હવર એન્ડ જોઈએ. હવર એન્ડ છે 10 ઉપર એન્ડ મિનિટ એન્ડ 3 ઉપર છે. તો આપણે એને શું કહી શકીએ? તો કે 10 વાગ્યા અને કેટલી મિનિટ થયેલી છે? 15 મિનિટ. ઓલા બાકી હતા એટલે 4:45 હતું, તો અહીંયા 10 ને 15 થઈ છે એટલે 4:15. 10. 10 ને 15 મિનિટ થઈ છે. અથવા આને આપણે કહી શકીએ 15:15. 10 અને 15 મિનિટ થઈ. આ જ રીતે આપણે જોઈએ હવર એન્ડ છે 3 ઉપર અને સેકન્ડ એન્ડ 12 ઉપર. તો કલાક કાંટો 3 ઉપર છે અને મિનિટ કાંટો 12 ઉપર છે એટલે કેટલા વાગ્યા હશે? તો કે 3 o'clock. પાંચમી ઘડિયાળમાં જોઈએ તો કે મિનિટ એન્ડ 8 ઉપર છે અને હવર એન્ડ 7 ઉપર છે. તો આપણે કેટલા વાગ્યા કહી શકીએ? તો કે 20 to 7 એટલે કે 20 મિનિટની વાર. 7 વાગવામાં 20 મિનિટની વાર છે. અથવા આપણે કહી શકીએ કે 7:40 એટલે કે
7:40 થઈ એમ કહી શકીએ. છઠ્ઠી ઘડિયાળમાં જોઈએ. પાસ્ટ 11 એટલે કે 11:05 થઈ છે, અથવા 11:05 મિનિટ્સ એટલે 11:05 એટલું જ લખવાનું છે. એક્ઝામ્પલ, રમેશ ક્લોક 3:30 એટલે કે 3:30 3:30 થયા. ફરીથી શિક્ષકે ઊભા રાખેલા વિદ્યાર્થીઓ પાસે જાઓ. દરેક વિદ્યાર્થીને તેની પાસે સમય લખેલી ચિઠ્ઠી તેમને વાંચવા આપશે, અથવા તમારા કાનમાં સમય કહેશે તે મુજબની ઘડિયાળો વર્ગના બીજા મિત્રો સાથે સરખાવો. એક્ટિવિટી 6A, ગોરખપુર ઓખા એક્સપ્રેસ. સેશન, અરાઇવલ અને ડિપાર્ચર. અહેમદાબાદ 6 PM, 6:20 PM. ડિપાર્ચર. વિરામગામ 7:25 PM, 7:29 PM. સુરેન્દ્રનગર 8:32 PM, 8:34 PM. વાંકાનેર 10 PM to 10:20 PM. રાજકોટ 11 PM, 11:05 PM. જામનગર 32 AM, 34 AM. દ્વારકા 32:27 AM, 30:29 AM. ઓખા 4:20 AM. આપણે રેલવેનું સમયપત્રક જોયું, તેના આધારે આપણે અહીં પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર? કયા ટાઈમે ટ્રેન સુરેન્દ્રનગર પહોંચશે? તો જુઓ, ધ ટ્રેન રીચ્ડ સુરેન્દ્રનગર એટ, અહીં આપેલું જ છે, જુઓ અરાઈવ એટલે પહોંચવું, તો કે 8:32 PM. It was 11 o'clock. Where was the train? 11 વાગ્યે ટ્રેન ક્યાં હશે? તો કે એટ રાજકોટ. એટ રાજકોટ. ત્રીજો પ્રશ્ન, ધ પ્લેટફોર્મ ક્લોક શોડ 6:10 PM. વેર વોઝ ધ ટ્રેન? 6:10 ટ્રેન ક્યાં હશે? કયા પ્લેટફોર્મ ઉપર હશે? તો કે એટ અમદાવાદ. અહેમદાબાદ. અહેમદાબાદ. The train was at વાંકાનેર. What time was it? જ્યારે ટ્રેન વાંકાનેર હશે ત્યારે કયો ટાઈમ હશે? તો કે 10 PM. પાંચમો પ્રશ્ન, અ પેસેન્જર રીચ ધ સ્ટેશન એટ 9:30 but he missed the train. What was the station? જ્યારે પેસેન્જર 9:30 પ્લેટફોર્મ ઉપર પહોંચ્યા ત્યારે ટ્રેન મિસ થઈ ગઈ. તે કયો ટાઈમ હશે? કે 10 PM.